તમને એ ખબર છે કે પૃથ્વી પર તમારી પાસે જે કાંઈ બાબતો, વ્યક્તિઓ, વસ્તુઓ જે કાંઈ પૃથ્વી પર છે, મે બી લોકર્સ, મે બી ઘર, મે બી કાર, મે બી ઓર્નામેન્ટ્સ, જે કાંઈ તમારી પાસે છે, ઓલ ધેટ વિલ રિમેઇન હિયર. જ્યારે તમે ઉપર જશો તો કશું નહીં આવે. તમારા મમ્મી, પપ્પા, વાઈફ, બાળકો, ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, કશું તમારી જોડે નહીં આવે. તો તમારી જોડે શું આવશે? શરીર આપણું દફન થઈ જશે, આપણી અંદર જે આત્મા છે એ નીકળી જશે. અને એ બે જગ્યાઓ છે, સ્વર્ગ અને નર્ક. તો આઈધર ઇટ વિલ ગો ઇન સ્વર્ગ ઓર ઇટ વિલ ગો ઇન નર્ક. તો તમારી સાથે શું આવશે? આપણા સારા કર્મો, ગુડ વર્ક. એ સિવાય તમે જે આત્માઓ બચાવશો એ આત્માઓ ઉપર જશે. તમે હમણાં આ જે કઈ હું મંડે તમને શીખવાડું છું એ તમે શીખી લો, એના પર હોમવર્ક કરો અને પછી એ તમારી અંદર ફોર્મ થઈ જશે. પછી તમારી અંદર ફોર્મ થશે ત્યારે when somebody is in trouble, તો you can guide that person. ગઈકાલનું એક એક્ઝામ્પલ આપું. ઇટ વોઝ અરાઉન્ડ 7 o'clock in the evening અને એક વ્યક્તિનો ફોન આવે છે મારી પર, અને એ વ્યક્તિ બહુ જ ડિપ્રેશનમાં, છેલ્લા 3-3.5 વર્ષથી પુષ્કળ ડિપ્રેશનમાં. હવે એ વ્યક્તિ ડિપ્રેશનમાં છે અને જો તમને ખ્યાલ તો હશે જ, નહીં ખ્યાલ હોય તો કહી દઉં કે ડિપ્રેશન માટે ડોક્ટરો કેટલી બી ગોળીઓ આપી દે ને, એ ગોળીથી તમને ઊંઘાડી દે છે, 10 કલાક 12 કલાક ઊંઘાડી રાખશે. વન્સ યુ ગેટ ઇટ તો પેલી ચિંતાઓ તો ત્યાંની ત્યાં જ હોય છે. હવે એ વ્યક્તિ કાલે એટલી દુઃખી હતી. હવે મારી પાસે વર્ડ ઓફ ગોડ હતું. તો મેં એ વ્યક્તિ સાથે વાતચીત કરી, પહેલા એનું સાંભળ્યું અને પછી એના અનુરૂપ મેં એને વચનો આપ્યા, એની પાસે બોલાવડાયા અને હોમવર્ક પેટે મેં કીધું કે આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરીએ ત્યાં સુધી તમારે આટલું હોમવર્ક કરવાનું છે, આટલા વચનો બોલવાના છે, આ લખવાનું છે. અને એ વ્યક્તિએ જ્યારે મને ફોન કર્યો તો ત્યારનો અવાજ અને જ્યારે ફોન મૂક્યો, એના અવાજમાં એક ડિફરન્સ આવી ગયો હતો, એક કોન્ફિડન્સ આવી ગયો હતો કે ઈસુ મારા માટે મરી ગયા છે, એમણે મારા પાપ ધોઈ કાઢ્યા છે, તો મારે શાની ચિંતા છે? એ વ્યક્તિ એટલી રિલીફ થઈ ગઈ, એટલી આમ શાંત થઈ ગઈ. આજે મને ખબર હતી તો હું આપી શકી. આજે તમારી પાસે આ બધી વસ્તુ આવે તો ભવિષ્યમાં તમારી લાઈફમાં એવી કોઈ વ્યક્તિઓ આવે તો તમે એને વર્ડ ઓફ ગોડ દ્વારા કાઉન્સેલિંગ કરી શકો છો અને એ ડિપ્રેશનમાંથી બહાર લાવી શકો છો. એક ઓલમોસ્ટ 5 years બેક 37 વર્ષનો એક છોકરો ડિપ્રેશનનો શિકાર કેટલાય વર્ષોથી થઈ ગયેલો અને કેટલા બધાની જોડે કાઉન્સેલિંગ કરેલું, પણ બધાનું કાઉન્સેલિંગ કેવું હોય કે અમુક દુનિયાવી બાબતો. આપણે કાઉન્સેલિંગ કરવાનું છે એ વર્ડ ઓફ ગોડ પર કાઉન્સેલિંગ કરવાનું છે. હવે એ કેસ મારી પાસે આટલા વર્ષોથી ડિપ્રેશનમાં હતો, દવા ગોળી બીજું બધું કરી ચૂક્યો હતો. પછી મેં એની જોડે વર્ડ ઓફ ગોડ થી કાઉન્સેલિંગ શરૂ કર્યું અને રોજ હું એને હોમવર્ક આપું, બીજા દિવસે મને હોમવર્ક લઈને ફોન ઉપર આવે, રોજ હોમવર્ક આપું, બીજા દિવસે હોમવર્ક કરીને આવે. બિફોર 1 month ડિપ્રેશનમાંથી બહાર આવ્યો. એણે જે પોતાની દુકાન ચલાવતો હતો બંધ કરી દીધેલી, એ દુકાન એણે બરોડામાં પાછી શરૂ કરી અને મને કહે છે કે મેમ દુકાનનું ઉદ્ઘાટન ફરીથી કર્યું છે અને મારો બિઝનેસ હું કરી રહ્યો છું. આજે એ વ્યક્તિને મેં વર્ડ ઓફ ગોડ આપ્યું અને એ ફાયદો એને થયો. આજે તમે 5 જણ આ વસ્તુ શીખી જાઓ, કમસે કમ બીજા 2-4 જણને બી જો તમે વર્ડ ઓફ ગોડ આપો, કેટલા આત્માઓ તમે બચાવો છો. ઉપર જો આપણી જોડે આવશે તો આપણા બચાયેલા આત્મા ઉપર આવશે. નથિંગ. તમારો કમાયેલો પૈસો, મિત્રો, કોઈ ચીજ ઉપર આવવાની નથી.